ભગવાન ઓદવરામ છે ને શરીર છોડી રહ્યા હતા. પોષ સુદ 12 જાન્યુઆરી 1957. એક ભગત હતા રત્નારના આહિર, એના આંખમાં આંસુ આવી ગયા. એક ભગત, તમે રત્નારન જાઓ, હું મારા ઘરે જાઉં, પછી તમે તમારા ઘરે જાઓ, તમે એક દિવસ રોકાઈ જાઓ. પોષ સુદ 12 આવી તારીખ 12 જાન્યુઆરી 1957. ભગત સૂર્ય સંક્રમણના થયા, સૂર્ય સંક્રાંતિના થયા, સંક્રમણ થયું કે બાપા થાય છે. ભગત રડી પડ્યા કે ભગત કેમ રડો છો? હવે આપ તો જાઓ છો, હવે અમને કોણ પ્રકાશિત કરશે? અમને પ્રકાશ કોણ આપશે? અમારા રસ્તામાં પ્રકાશ કોણ પાથરશે? અમારા રસ્તામાં કાંટા કોણ દૂર કરશે? કોણ ફૂલ પાથરશે? અમને કોણ પ્રેમ આપશે? અમને કોણ પ્યાર આપશે? કે ભગત ચિંતા નહીં કરતા, તમારા રત્નારમાં જેટલા ગાડા છે ને એટલી રત્નારમાં ગાડીઓ આયરોમાં થશે ને આજે એના કરતા બી વધારે ગાડીઓ છે. એવા ભગવાનનો આભાર માનવા માટે અને ધન્યવાદ આપવાનો દિવસ આ ગુરુ પૂર્ણિમાનો પાવન પરમ પ્રકાશનો દિવસ, એના માટે આપણે ધન્યવાદ માટે અહીંયા આપણે ભેગા થયા છીએ. હું એ જ કરી રહ્યો છું, તમે એ જ કરો છો.